સોમનાથ મંદિર નજીકના સમુદ્ર કિનારેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે। ઘટનાની જાણ થતાં જ પ્રભાસ પાટણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર સોમનાથ મંદિર નજીક ત્રિવેણી સંગમ સામેના સમુદ્ર કિનારા પર કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની પ્રભાસ પાટણ પોલીસને જાણ કરવામાં આવતા તુરંત જ પ્રભાસ પાટણ પોલીસનો સર્વેલન્સ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો। જ્યાં સમુદ્ર કિનારા પર અજાણ્યા પુરુષનો મૃતદેહ નગ્ન હાલતમાં જોવા મળ્યો હતો। પોલીસ સ્ટાફ દ્વારા તુરંત જ મૃતદેહને બહાર લાવી પ્રભાસ પાટણ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। અજાણ્યા યુવકની ઉંમર અંદાજે 45 વર્ષની હોવાનું અનુમાન છે। મૃતદેહ નગ્ન સ્થિતિમાં મળી આવ્યો હતો ત્યારે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। અજાણ્યા પુરુષે આત્મહત્યા કરી છે કે પછી કોઈએ હત્યા કરી છે તે મૃતદેહને ત્યાં ફેંકી ગયું છે કે તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। હાલ તો પ્રભાસ પાટણ પોલીસ દ્વારા આ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।